સમગ્ર ભારતભરમાં અફવાઓને લઈને રાંધણ ગેસ બાબતનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે કેશોદ શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ એજન્સી બહાર પહોંચી જતા ભારે ભીડનું દ્રશ્ય સર્જાયું હતું। લાંબા સમય સુધી રાહ જોવાની સ્થિતિને કારણે ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગેસ માટે અચાનક વધેલી ભીડને લઈને કેટલાક ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। રોજ અમે બાટલો લેવા અહીંયા આવેલા હતા। અમે અહીંયા કલાક દોઢ કલાક ઉભેલા। અમને કીધેલું કે કલાક દોઢ કલાકમાં બાટલો મળી જશે, પણ અમને બહુ રાહ જોઈ પણ અમને બાટલો મળેલો નથી। અમુક તો 9 વાગ્યાના બેઠેલા પણ એ લોકોને તોય બાટલો મળેલો નથી। અમે થોડું કીધું તો બહુ અમે પ્રેશર નાખ્યું તો અમને બાટલો મળેલો છે, તો અમને હા પાડી છે। અને આના ઓનર તો તમે જોવ તો એને કાંઈ છે નહીં, એને મતલબ એ પોતાની રીતે પાવરમાં વાત કરતા હતા। અમે જનતા જે છે અમે અમારી રીતે સાચી જ છીએ, અમે અમારી રીતે બરોબર જ બોલ્યા છે કે ભાઈ અમારે બાટલાની જરૂર છે એટલે અમે બાટલા લેવા આવ્યા છે। કલાક દોઢ કલાક માણા બેસે વાંધો નહીં, પણ અમુક 9 વાગ્યાના બેઠા છે। એ લોકોનું શું, બધા થોડી કામ મૂકીને જે બૈરા બેઠા છે, આ માસી બિચારાક 9 વાગ્યાના બેઠા છે। તો પણ એ માસી બિચારાક 9 વાગ્યાના બેઠા છે, તો આ લોકોએ સમજ્યા જ નહીં। આ લોકોએ અમારી શું કહેવાય મુશ્કેલી સમજ્યા નહીં। પોતે એસી માં બેઠા રહ્યા, બહાર જનતા કઈ ભલે બેઠે વાંધો નહીં, એવું એ લોકોનું હતું। પણ રાંધણ ગેસનો પ્રોબ્લેમ આપણે સ્થાનિક અત્યાર સુધી વાંધો નથી, પણ પ્રશ્ન એ થયો લોકો અફવાઓને આધીન થઈ અને દોડાદોડી કરે છે, ભાગાભાગી કરે છે। અત્યારે જે પ્રશ્ન છે એ માત્ર ટેકનિકલ પ્રશ્ન છે કે જો તમારું અત્યારે આપણે 5 વર્ષથી કોઈ પણ બાટલો નોંધાવવો હોય તો મેન્યુઅલ નોંધાતો નથી। ઓનલાઈન છે, જેમ આપણે પૈસા બેંકમાંથી બીજી બેંકમાં નાખવા નથી જતા, આરટીજીએસ કરીને પૈસા મળી જાય, એવી રીતે તમે બાટલો બુકિંગ કરો, બુકિંગ થાય એટલે તમારો બાટલો બીજે ત્રીજે આજની તારીખે ઘરે આવી જાય છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।